હાલો યુટ્યુબ ફેમિલી ના વિડીયો તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી, જય બાપા સીતારામ. તો આપણે ક્યાં આવ્યા? રામ રામ બધાને. તો અમે આજ વાડી આવેલા છે બકાલ ઉતારવા. તો છેલ્લું વિડીયોમાં રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે તો વાડીએ પાણી હાલે છે, પણ મોટર બંધ થઈ ગઈ, લાઇટ ઝટકો મારી ગયો લાગે. જોઈએ હવે જો હવે વાડીએ બકાલ છે. ટમેટા જો તમે બધી વસ્તુ આપણે તોડી લેવાની છે. અરે આપણી મોટર આવેલો તો વાડીએ, કારણ કે આપણે આંબા કોરા થઈ ગયેલા હતા. આપણે રાજસ્થાન વી ગયા એ માટે આંબા કોરા થઈ ગયા હતા. તો જો હું આવ્યો છું પાઈ દઉં પહેલાં બધું બકાલું બધું. ટમેટા ખાવાય કોમેન્ટ દ્વારા લઈ લઈશું. ફેસ ટુ ફેસ ખાવાય તો વાડી આવવું પડે. તો જો અમારો આંબો કોયડો કેવો મસ્તીનો બધું તો પાણી વીગી લેસાતું હતું. તો હું આવી ગયો વાડીએ, કારણ કે આજ હતી રજા. તો મેં કીધું હાલો વાડીએ જઈ. તો જો મારા બાએ મેથી સાટી લઈ હતી, કેવી થઈ ગઈ. આ અમારે દયું ને એના ભાભી બે જા આટલા રીંગણા ઉતર્યા છે આપણે. રીંગણાનું શાક બનવાનું છે. આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો હાલો હજી હું જાઉં તો ખરા. હજી મારા કેટલું બધું કામ છે. ચાલુ કરી દીધી તો આવી રીતે પાણી આવે છે. ને આ અમારો આંબો છે ને આ અમારા બાએ નાખેલા હતા ડાંભા. તો હું પાવ છું ડાંભાને પાણી ને કાજલ ને આમાં દયું બેન જો બે તોડે છે મેથીની ભાજી. આપણને તો તાંજળીઓ વાલો છે એવું ભાઈ. જો તો હું તાંજળી તોડી લઈ. બટેટું નાખેલું તો હાલ લાગે પાછું. તો આ બે આટલી ભાજી તોડી લીધી, હજી તોડવાનું શરૂ જ છે. તો મારો બીજો વાટકો હતો એ હું લઈ આવું પેલા. મરસા કેમ પણ ખાવા લઈ લીજો. આપણે તો તે દી આપણે બોરિંગ ડાર પડ્યા ને તે દી બટેટી સોંપી ત્યાં હું થઈ ગઈ છે અત્યારે. તો આપણે તો શેરડી સોંપેલ છે, કાળી શેરડી છે. અહીંયા શક્કરિયાના બિયારો છે. તો ભાજી તમે આટલી તોડી લીધેલી છે. હજી આપણે તો ભાજી તોડવાની છે. તો આવડા છોડવા હજી બાકી છે. નાળિયેરી નાખી લાઈને બાકી પાણી પાવામાં. તો એને પણ પાણી પાવું જ જોઈશે. તો જો તોડી લીધું છે. ને હવે આપણે જો હજી અમુક જગ્યાએ છોડવા દેખાય. તો જો આ મારા સીણા છે ને આ મારી ડુંગળી છે. અમુક જગ્યાએ તો હું અહીં નહોતો ને તો મારી ભાજી થઈ ગઈ બિયારવાળી. તો આ બધે બિયારણ જ છે એકલું. કેમ પણ જો બિયારો થઈ ગયો છે આમાં. તો એની ભાજી થાય નહીં કંઈ. તો કોણી છે એ તોડું. તો સપટી કેટલી આવી ગઈ. બધું બકલો આપણે તોડ લેવાનું છે આજમાં. બકાલો આપણે સોંપ્યું હતું ક્યારે ખબર? હીરામાં વેકેશન હતું ને ત્યારે. મારી સોળી થઈ. અમુક જગ્યાએ તો સોળી આવી હોત ગઈ. જો તમે આ છે આપણી ભાજી સાટેલી. તો આ ભાજી હતી ને મેથીની પાકી ગઈ છે. હવે હું એ નહોતો ને એ માટે પી ગયું. તો અત્યારે જો નેજી છે આ કોઈ તમને કેરો છે એમાં. વિડીયોમાં રહેજો. આ શું છે કોમેન્ટમાં કહેજો. સોલ્યો હરખા હાથમાં લઉં. પોરો ના ખાવાનો. તો ના દાંતડી તો તને દીધી છે. તો હાલ મારે ક્યારો મળવા જવો છે. તો અમારા સીણા છે. જો અમારા સીણા આવી ગયા. તો આવી ગયા ને જોજો છે સીણા આવી ગયા છે આપણી વાડી. હવે કેદી પાકે ખબર નહીં, પણ તો ક્યારો ભરાઈ ગયો છે ને હું ક્યારો મળી લઉં. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો મારા ભાઈ. ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નથી. આપણે જો
તે દિવાળીમાં સોંપ્યા હતા ને તો આ તો 2 મહિનામાં છે ને બકાલો આવતો થઈ ગયો. જો તમે આપણી સોળીને એવું આવવા મળ્યું છે હવે. તો રાષ્ટ્ર 2 મહિનાનું બકાલું છે આ બધું. તો બકાલો આવવા મળ્યું છે હવે. આ રીંગણી તો આપણે પહેલેથી ચોમાસાથી છે. તો અમારી ભાજી પાકી ગઈ કારણ કે કંઈ ખાવામાં ન આવે એટલે. એક રીંગણું તો એક મોટું છે આમે જો અહીંથી દેખાય. હા જો એ પગ પાસે આંકોલા હાજરું ના. હા રીંગણું બહુ મસ્ત છે કાંટાવાળા રીંગણા છે. કાંટાવાળા રીંગણાનું શાક બહુ મીઠું થાય. 2 કિલો ઉતારી લીધા આજમાં. જે 2 દી પછી આવશે તો પાછા 2 કિલો ઉતરી જાય એટલા આવી ગયેલા છે. તો આમાં જો ખર્ચી ક્યાં હમણાં કહેગા તો બાકી હતા. પિન્ટુ ભાઈ આવી ગયા અમારા તો એને થોડીક મદદ કરાવી. મેં કીધું મારે કેરા બનાવવાના પાછું નાનું ખેતર. તો તમે પાછા 4 કેરા બનાવ્યા છે. આમાં સોંપી દીધા આપણે ભીંડા. આમાં સોંપી દીધા આપણે સોળી સોંપી ને આમાં સોળી. ને આ 2 કેરા બાકી છે ને હજી એમાં સોંપવાનું હોય. પણ મેં કીધું ઘડીક પોરો ખાઈ લો ને મોટરને ઘડીક ડારમાં પાણી ચડવા દઉં. તો મેં ડારમાં ઘડીક મોટર બંધ કરી છે. ઓલી તો આમાં આગી રહી. તો ઈદ કબૂતર જાય તો એલા ઈદ કેમ પણ મોજમાં લાગે. તો હજી આ કંઈક હજી ને તોડવાથી ધરાતી હોય પણ જો બકાલ જ તોડે એટલે. તો કેટલા બધા ટમેટા પણ આમ પાકતા બહુ વાર લાગશે. કમસે કમ 15 દિવસ થઈ જવું લાગે. એ કારણ કે નાના ના ના એમ કાંઈ નહીં લેવી. તો પાછું બિયારણ લઈને આવી છે આપણે મૂળા. કેમ પણ જો અમે લેનમાં સોંપેલા હતા બધા. એટલું બકાલું ઉતાર્યું. બકાલે તોડવાથી ધરાતી જ ને. તું કોને પૂછીને ડુંગળી ખેવા મળી? તો ડુંગળી જેવી તે તોડ દીધી બિયાતા વાળી કે હારી તો તોડ દેતા નથી. ને હવે મારે ડુંગળી પકાવવાની છે. પિન્ટુ ભાઈ પણ બિયાતા વાળી તોડે. આ પણ એના ભાવના છે. હું તમારો હાથી હો કેમ નાનું એવું હાથી. ડુંગળીમાં તો બહુ ખાસ નહીં મોટી મોટી થઈ પણ આપણે ખાલી શાકમાં નાખવા પૂરતી ગોતવીએ. હાલા બિયાતા વાળી કરો બસ ને હવે. તો એ તો સબ ભાગી છે. મારે થોડુંક બિયારણ સોંપણ બાકી છે તો હું સોંપવા મળું ભાઈ. અને ચાલુ કરી દીધી. તો મેં તો ગોવારના દાણા લઈ લીધા છે ને હવે મારે એ સોંપી દેવાના છે. તો એને તો જો છે ને બિયારણ તો સોંપી દીધું છે ને હવે મારે થોડુંક પાણીનો ઇંતજામ કરવો છે. તો હું પાણીનો ઇંતજામ કરું. તો લાગટ સોંપણ છે આપણે એમ કે હાલ તો ઓલી મોટર ચાલુ કરી દે ને હું એક ઓલો કેરો બાકી છે એ પાઈ દો. ના ઓલો એક નાનો આ બાજુ ઓલી વાયલવાળનો છે ને તોડી મૂક્યા. તો પાણી આવી જશે. લા પણ મોટર હાથમાં નહીં રહે. ક્યારે તો તક પાઇપ ની આ 2-3 છોડો બાકી છે પાઈ લઈએ તો એટલે તો પાણી આવી ગયું છે. જો એટલે પાણી લાટ બધું નીકળે છે. તો પાણી ફાસ્ટ હેલું જાય છે. તો આપણે તો નાની મોટર હોય ને મારે ભાઈ નાના બગીચા હોય આપણા. તો આ બાજુ તો પાણી પી લીધું કારણ કે પાણી હોય તો ફાસ્ટ આવે છે. મારે જમુક નહીં ખાવે તો ખાઈ લે. તો હાલો મિત્રો આપણે આ વિડીયો અહીં પૂરો કરવો જોશે. ક્યાં વિડીયો બહુ લાંબો થઈ જાય તો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. નવશું આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.